નમસ્તે મિત્રો, હું જિગ્નેશ મેવાણી. હું 7 તારીખે દ્વારકા આવી રહ્યો છું. આપ સૌ જાણો છો કે દ્વારકા નગરપાલિકાના વિસ્તારની અંદર છેલ્લા 10 દિવસથી સતત એસડીએમ તંત્ર દ્વારા ગરીબ લારી ગલ્લા અને પાથરણા વાળાને લો એન્ડ ઓર્ડર, કાયદો અને વ્યવસ્થા જાળવવાના બહાના તળે એમની રોજગારીથી વંચિત કરીને ખૂબ ખરાબ રીતે એમને રંજાડવામાં આવી રહ્યા છે. અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ બીયુ પરમિશન અને અન્ય પરમિશન વગર બે ફાર્મ હોટલો ઉપર હોટલો બાંધી ચૂક્યા છે. એની સામે કોઈ એક્શન લે, એટલે જે કરોડપતિ છે એ ખોટું કરે તો એની સામે મૌન ધારણ કરવાનું એસડીએમ તંત્રએ, અને જે ગરીબ લારી ગલ્લા અને પાથરણવાળા છે ઉપર આબ અને નીચે ધરતી એવી પરિસ્થિતિમાં પોતાના પરિવારનું જે લોકો ગુજરાન ચલાવવા માટે બે ટંકનો રોટલો રડવા માટે મથી રહ્યા છે, એમને ખદેડવાના કાયદો અને વ્યવસ્થાના નામે આ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય. આની વિરુદ્ધમાં કિસાન કોંગ્રેસના સ્ટેટ પ્રેસિડેન્ટ અને દ્વારકાના નવનિયુક્ત કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પ્રમુખ પાલ આમલિયા, આપ સૌ જાણો છો, ખૂબ લડાકુ, જુજારુ, નિષ્ઠાવાન અને પ્રમાણિક અમારા આગેવાન નેતા છે. એમના નેતૃત્વમાં 7 તારીખે એસડીએમ કચેરી ખાતે સવારે બરાબર 10:30 વાગે આપ સૌ લોકો ઉપસ્થિત રહેવાનું છે. નગરપાલિકાએ પરમિશન આપી લારી ગલ્લા, રેંકડીવાળા, પાથરણાવાળાને કે તમે મંથલી આટલું ભાડું આપો, ત્યાં ઊભા રહેજો અને પોતાનું રોજીરોટી રડજો. એ છતાં એમને ખદેડવામાં આવી રહ્યા છે. અને એસડીએમ તંત્રના વિસ્તારની અંદર દારૂ જુગારના અડ્ડા ચાલતા હોય તેમાં કોઈ એક્શન નહીં લેવાની. બીજી અનેક અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોય તો કોઈ એક્શન નહીં લેવાની. ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ બીયુ પરમિશન વગર ખોટી હોટલોના રાફડા ખાડા કરી દે તો એમાં કોઈ એક્શન નહીં લેવાની. આ જે બે પ્રમાણેનું જે કહેવાય ડબલ સ્ટાન્ડર્ડ વાળું વર્તન છે એની વિરુદ્ધમાં અમે લડવાના છીએ, નક્કી કર્યું છે. સમગ્ર દ્વારકાની સાથે હું છું, સમગ્ર દ્વારકાની પડખે આખું કોંગ્રેસ પરિવાર છે. હું બનાસકાંઠાથી નીકળીને દ્વારકા આવી રહ્યો છું. આપ તમામ દ્વારકાવાસીઓને પણ વિનંતી, આવો પોતાના દ્વારકાના ગરીબ લારી ગલ્લા, પાથરણાવાળા, રેંકડીવાળા ગરીબ માણસોને બચાવીએ. એમનો પણ આ દેશના અર્થતંત્રમાં બહુ જ મોટું યોગદાન હોય છે. અને એટલા માટે જ આપણા દેશની પાર્લામેન્ટે, સંસદે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ બનાવ્યો, જેનો મૂળ હાર્દ એ છે કે જ્યાં લારી ગલ્લા અને પાથરણાવાળા ઊભા છે, શક્ય હોય ત્યાં સુધી ત્યાં જ એમને ઊભા રહેવાની કાયદેસર મંજૂરી આપવી, અને કદાચ કોઈ કારણસર હટાવવા પડે તો અમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી. દ્વારકામાં આવું નથી થઈ રહ્યું, એટલે હું આવી રહ્યો છું. 7 તારીખે સવારે 10:30 વાગે એસડીએમ કચેરી દ્વારકા મળીએ છીએ.